આ કેસ ખોટો છે, મહિલા સાથે કંઈ આવું અપમાન થયું નથી। પૈસા આપીને ત્યાં બોલાવવામાં આવી છે કે આપણે ત્યાં મીટિંગ છે ને જવાનું છે, પછી મહિલાઓને ખબર પડે છે કે અમારે અહીંયા આવીને કે ચૈતરભાઈના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવાનું છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। શ્વેતોભાઈ વસાવાની પત્નીએ ખુલ્લો ફેંક્યો પડકાર। શ્વેતો વસાવા આજે માફી નહીં માંગે ને કાલે નહીં માંગે। ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક મિત્રો વાતચીત તો ડેડિયાપાડાના ધારાસભ્યને ક્યાંક ને ક્યાંક તમે અત્યારે નામ સાંભળ્યું હશે। હવે ડેડિયાપાડાની અંદર મિત્રો વાતચીત તો શ્વેતોભાઈ વસાવાને કેટલી લોકશાહના છે તમને બધા લોકોને ખબર જ છે, મારે કંઈ પણ કહેવાની મિત્રો વાત જ નથી। ક્યાંક ને ક્યાંક આજે કલેક્ટર કચેરી ખાતે શ્વેતોભાઈ વસાવાના સપોર્ટની અંદર લોકો ગયા હતા। લોકો મિત્રો વાતચીત તો ખુલ્લી આમ પોલીસ સાથે ઝઘડ્યા છે અને ઝઘડવું પણ જોઈએ। જો શ્વેતોભાઈ વસાવાનો વાંક નથી તો તેને જેલમાં ન નખાય। ક્યાંક ને ક્યાંક મિત્રો વાતચીત તો શ્વેતોભાઈ વસાવાની પત્નીએ ખુલ્લેઆમ કહી દીધું છે, પડકાર ફેંક્યો છે। શ્વેતોભાઈ વસાવા માફી આજે નહીં માંગે અને માંગશે જ નહીં, તેને કંઈ પણ ગુનો કર્યો જ નથી। સંજય નામના વ્યક્તિ એફઆઈઆર નાખી હતી, પરંતુ તેને ભાઈ એવું કહ્યું ફરી વખત આવીને કે માફી માંગી લે તો અમે એફઆઈઆર પાછી લઈ લઈએ। શ્વેતોભાઈ વસાવા જેલને બહાર આવીએ। ચૈતર વસાવાએ કંઈ પણ ગુનો જ નથી કર્યો તો શા માટે તે માફી માંગે? આવું કેવું છે ચૈતર વસાવાની પત્નીનું? હવે ખાસ કરીને ભાઈઓ વિડીયોને એન્ડ સુધી જોવા બદલ તમારા લોકોનો ધન્યવાદ ને ખાસ કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। સબસ્ક્રાઇબ કર્યા વિના વિડીયો છોડીને ન જતા, કારણ કે ચેતો વચાવવાનો ઓલરેડી તમને બધા જ વિડીયો તમારા સમક્ષ લાવવાનો છું। સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી આવા નવા અપડેટ તમારા સમક્ષ હું ડેલીના ડેલી લાવી નાખું। કારણ કે તમને લોકોને ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્વેતોભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક જરા ચર્ચાની અંદર છે ને જેલમાં ગયા છે। આદિવાસી સમાજના લોકો ગુસ્સે છે। ખાસ કારણ તો તે ભાઈએ કહ્યું છે ચેતો વસાવા જો માફી માંગે તો અમે એફઆઈઆર પાછી લઈ લઈશું અને ચેતોભાઈ વસાવા જેલમાંથી બહાર આવી શકે છે। તેની પત્નીએ ખુલ્લો પડકાર ફેંકી દીધો છે કે ભાઈ માફી આજે નહીં માંગે ને કાલે નહીં માંગે। બાકી આના વિશે તમારું શું કહેવું છે? વિડીયોને બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી હું ચેતોભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું, ખાસ કરીને તમારી સમક્ષ જોવા મળે છે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।